ખડાણા ગામે એક વ્યક્તિને મર્ડર કરી અને એની લાશ નાણાં ફેંકી દીધેલી હતી, જે બાબતે ભરતકુમાર દોલતસિંહ પરમાર કરીને છે, જે ખડાણા ગામના સરપંચ છે, એમણે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી છે કે જેમાં મરણ જનાર છે બાબુભાઈ આશાભાઈ પરમાર, જે મૂળ કાણીસા ખંભાત રોડ પોલીસ સ્ટેશનનું નામ છે, એના રહેવાસી છે, પરંતુ તેઓ એમના માસીનું ઘર અહીંયા ખડાણા ગામે થાય છે. રહીબેન મૈજીભાઈ ડાયાભાઈ પરમારના ત્યાં, અને ઘણા સમયથી આ ગામમાં જ રહે છે અને એકલ દોકલ જીવન ગુજારી રહ્યા છે. તેમનું આજે રહીબેન મૈજીભાઈ પરમાર છે, એમના ઘરના આંગણામાં કોઈ તીક્ષ્ણ હથિયારના ગળામાં ઘા મારી અને મર્ડર કરેલું છે, તેમજ તેનું ગુપ્તાંગ છે એ પણ કાપી અને ત્યાં આગળ આંગણામાં ફેંકી દીધેલું છે, જે બાબતની ફરિયાદ સરપંચશ્રીએ આપેલી છે અને આ ગુનાની ફરિયાદ દાખલ કરી અને તપાસ અત્યારે હાલ કરવામાં આવી રહી છે અને એલસીબી અને લોકલ પોલીસ આ બાબતે આરોપી શોધવા માટે પ્રયત્નશીલ છે. જી સાહેબ, આજે જે ઘટના બની છે એની અંદર કોઈની અટકાયત કરવામાં આવી? હજુ સુધી અટકાયત નથી થઈ, પણ શંકાના આધારે બે ત્રણ વ્યક્તિઓને લઈ અને અત્યારે પૂછપરછ કરી રહ્યા છે.